દાહોદ જિલ્લાના નવનિર્મિત લીંબડીના કારટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લાના નવનિર્મિત લીંબડી તાલુકાના કારટ ગામે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાઈ। મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી તિરંગાને સલામી આપી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી। કાર્યક્રમ દરમિયાન લીંબડી તાલુકા વિકાસ માટે ₹25 લાખના તથા કારઠ ગામ માટે 2 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા। મંત્રી આદિવાસી વિકાસ અંગે જાગૃત અને જણાવ્યું કે જનજાતીય ગૌરવ યાત્રા અને PM જનમન અભિયાન દ્વારા આદિજાતિ સમુદાયને રાજ્યની વિકાસ ધારામાં જોડવાનું મહત્વપૂર્ણ સફળતા મળી છે। નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી સહાય જમા કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। PMJ અંતર્ગત મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવારનો લાભ મેળવ્યો છે। કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા છે। પોલીસ તથા સુરક્ષા દળોની પરેડ, બેન્ડની ધૂન, શાળા કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિભાગીય ટેબલોનું મુખ્ય આકર્ષણ રહ્યા છે અને પ્રભારી મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। રિપોર્ટર અજય સાસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।